अरे बात जाते आओ जाते बा मजे चलो ए बच्चनो मोटे अरे पानी कुंदा तो आवना रे तो केवा होय ए कुंदा किने को ए कुंदा को शिक्षण करते शिक्षण ने कुंदा करे स्नान करे रे भाई તમારા મુકા નહીં આયા નિયમ એ નિયમ એમ છે સવાલ જ નથી સ્નાન કર્યા વગર તો સ્નાન કરી દો સ્નાન કરી લીધો હવે વાંધો નહીં ને હાલો બેસી જાવી પહેલાના જમાનામાં કેટલા વર્ષો સુધી અંદર હતા એમાં ગાઠા ને જોયા હે બ્રહ્માદેવ આ રીતે કહું આત્મા એ ગોને ગોને ધરતી ના પાતા
હે બ્રહ્માદેવ, પહેલાના વખતમાં 12 વર્ષ સુધી તપસ્યા કરવા છતાં મારું ઇન્દ્રાસન નહોતું. 5 વર્ષની અંદર મારું ઇન્દ્રાસન ધોરી રહ્યું. કોણ છે કાળા માતાનો માનવી અને કોણ છે મૃત્યુ લોકનો માનવ કે જે મારું ઇન્દ્રાસન લેવા ઈચ્છી રહ્યો છે? આપ જાણતા હો, એ છે સત્તરે હો. ઇન્દ્રના દરબારમાં નમસ્કાર. કહેવાનો મતલબ એ છે કે પહેલાના કે જે મારું ઇન્દ્રાસન લેવા ઈચ્છી રહ્યો છે, આ બાબતમાં જો જાણતા હો તો એનો રસ્તો મને જાય. અરે ભાઈ જેવું તમારું ઇન્દ્રાસન ડોલે એવું પણ મારું વૈકુંઠ ડોલવા લાગ્યું છે. આપણી મદદ શંકર છે તો લઈને હું ધ્યાનથી બોલાવું. નમસ્કાર. આજે ઇન્દ્રપુરીના દરબારમાં શંકરના પારસી ઉપસ્થિત થયા છે. ચાલો આપણે એની સ્તુતિ કરીએ. ચાલો સ્તુતિ કરીએ. શંકર પાર્વતી ને નમીએ રે ભાવે ભોળા ને ભજીએ ને નારી ભાવે ભોળા ને ભજીએ રે. ભાઈ બ્રહ્મા બોલાવે. ભાઈ બ્રહ્મા તારે એવા શા કામ કર્યા મને બોલાવે? ભાઈ ઇન્દ્ર બોલાવે. અરે ઓ કાળા માતાનો માનવી કે જે મારું ઇન્દ્રાસન લેવા ઈચ્છી રહ્યો છે, અને હું ઇન્દ્રાસન ઉપર બેસી શકતો નથી અને અસ્થિર થઈ ગયું છે. તો હે ભોળાનાથ,
આ બાબતમાં આપ કાંઈ રસ્તો બતાવો એવી આપણી કૃપા. અરે ભાઈ ઇન્દ્ર, તું આટલો બધો ક્રોધ ન કર. એ તો એક માત્ર મારો પ્રેમીલો ભક્ત છે. એને તારા ઇન્દ્રસનની કાંઈ નથી પડી. ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરીમાં જાઓ. ઇન્દ્ર જાઓ ગળતી છે માધવરાજ હોજી રે ગળતી છે માધવરાજ હે અજમલરાય, આ પૂરા સંજોગમાં તારા દેહના બલિદાનનો આપવાથી તારું કાંઈ કાર્ય સિદ્ધ ન થાય. માટે હે અજમલરાય, તું દ્વારકા જા અને દ્વારકાનો નાથ રણછોડરાય તારા જરૂર સુખડા પામશે. મારા ભાઈ કરજોગ આવી રહ્યા છે. તારા દેહ પાડીને તો તારું કામ નહીં આવે. પણ શંકર ભગવાન તું દ્વારકા જા, દ્વારકાનો નાથ તારા જરૂર દુખડા પામશે. તો મને દ્વારકાની વિદાય આપો તમે. દોડવાન માંડો ભાઈ. હે હા, દોડવાન માંડો. હાલો ભાઈ. હે યાજમાન રાતી રાજા યાજમાન સાલિયા રે આજવન રાધી રાધા યજમાલ ચાલિયા રે સાલિયા દ્વારી કરમો જાય વનેરા શ્રી રાધા યજમાન સાલિયા રે ચાલિયા દ્વારિકા મોજાય વનરા તીર
સતી અમે શિવ શરણાશ્રમમાં ગયા હતા. શિવ શંકરે મને સપના આપ્યા કે હે જ રાજા, તું દ્વારકા જા, દ્વારકાનો નાથ તારા જરૂર દુખા પામશે. તો સતી મને દ્વારકા જઈને વિદાય આપો. દ્વારકા જાઓ તો ભલે, તમે આપું છું તે નતા. બહુ સારું સતી. સવા તેર ઘીના લાડુ મળ્યા હતા. હો મીરા સમોસણ લાડુ લીધા ચાર પ્રભુને જમાના પછી જામજો. સવા તેર ઘીના લાડુ લીધા હતા. ગંગા જળના ભરેલા એક ભરતી માણસ અરે ભાઈ દવા નાખ ક્યારે ઓડાય બાંધીને પણ તારી પાસે નહીં પણ અરે તને કોણ રે સમજાય સાંભળા હજી ગોકુળિયો મને ગમતું નથી. વાહ મને વાહ મથુરા લાગે ખારી જે, પણ મારા વાલા હારે રે હે તું સિદ્ધ ને કરાવે શામળા.